जो आ धरामा माताजीनी मूर्ति है અને ત્યાં મગર ને જો માછલું છે। જો આખી આ બજાર છે મંદિર તરફ જવાના રસ્તામાં। ચાલો આપણે મંદિરમાં અંદર જાય। આપણે માતાજીના ધરાના દર્શન કર્યા અને અહીંયા આપણે માતાજીના મંદિરના દર્શન કર્યા। હાલો હવે આપણે અહીંથી માતાજીના દર્શન થઈ ગયા છે તો માતાજીની રજા લઈને નીકળી જાય। तो जय माताजी बताइने। तो जो अत्यारे चोटीला चामुंडा माताजीना दर्शन करी અને આપણી પાસે ટાઈમ હતો તો હવે આપણે માટેલ ખોડિયાર માતાજીના દર્શન કરવા આવી ગયા છીએ। જો માટેલ આપણે ઉગી ગયા છીએ તો હાલો હવે આગળ વિડીયો આખો જોજો એટલે તમને ખોડિયાર માતાજીના દર્શન અહીં કરાવશું। આ બધી માટેલની બજાર છે। जो आ खोडियार माताजीनो धरो है गाम माटेल ने धरो माटेलियो आ माटेल धरो है। हजी मंदिर आम आगळ से ત્યાં આપણે જઈએ છીએ। आ माटेलनो धरो है આપણે અહીંયા પહેલાં આના દર્શન કરી લઈએ પછી હવે આગળ અંદર માતાજીના દર્શન કરવા જાય છે। જો આ ધરામાં માતાજીની મૂર્તિ છે અને ત્યાં મગર ને જો માછલું છે। આમાં વિડીયોમાં એટલું બધું નહીં દેખાય પણ ત્યાં માછલી છે મગર છે ને એની માથે માછલી છે। આ માતાજીની મૂર્તિ છે ધરામાં। તો હાલો હવે આપણે ધરાના દર્શન કરી લીધા છે। હવે આપણે માતાજીના મંદિરે દર્શન કરવા જઈએ છીએ। પહેલાં ધરાના દર્શન કરવાના અને પછી અંદર માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું એવું આપણને કીધું છે। તો હાલો હવે આપણે આગળ જો માતાજીના મંદિરે હવે દર્શન કરવા જઈએ છીએ। जो आखी आ बजार है मंदिर तरफ जवाना रस्ता में। હવે મંદિર આવી ગયું છે। ચાલો આપણે મંદિરમાં અંદર જાય। તો જો અંદર માતાજીના દર્શન આપણે કરી આવ્યા છીએ। અહીંયા અંદર માતાજીના ફોટા અને વિડીયો પાડવાની મનાઈ હતી એટલે આપણે એ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરી નથી પણ સ્ક્રીન ઉપર હું તમને બતાવી દઈશ। માતાજીના દર્શન કરાવી દઈશ ફોટો મૂકીને। તો હાલો હવે આપણે અહીંથી નીકળી જાય છીએ। માતાજીના દર્શન થઈ ગયા છે। ગામ માટેલ ને ધરો માટેલિયો એમાં આપણે માતાજીના ધરાના દર્શન કર્યા અને અહીંયા આપણે માતાજીના મંદિરના દર્શન કર્યા। હાલો હવે આપણે અહીંથી માતાજીના દર્શન થઈ ગયા છે તો માતાજીની ધજા લઈને નીકળી જાય। જો આ માતાજીની બહુ મોટી ધજા છે 52 ગજની। તો જો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીને નીકળી ગયા છીએ। તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। મળશું ફરી પાછું નવા વિડીયોમાં। ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે।